Hello students, CAD માં ચેપ્ટર નંબર 1 ફંડામેન્ટલ ઓફ CAD માં આજે આપણે જોઈશું જીઓમેટ્રિક ટ્રાન્સફોર્મેશન. એક તો સૌથી પહેલા તો ટ્રાન્સફોર્મેશન શું છે? ટ્રાન્સફોર્મેશન મીન્સ changing some graphics into something else by applying rules. We can have various types of transformation such as translation, scaling up or down, rotation, shearing, etc. When a transformation takes place on 2D plane, it is called 2D transformation. હવે ટ્રાન્સફોર્મેશન શું છે? તો જે બી ગ્રાફિક્સ છે એ ગ્રાફિક્સમાં કોઈક રૂલ અપ્લાય કરીને આપણે એમાં જે ચેન્જીસ કરીએ છીએ એના ટ્રાન્સફોર્મેશન કહેવાય છે. હવે કયા કયા ટાઈપના ટ્રાન્સફોર્મેશન છે? તો એમાં આવે છે ટ્રાન્સલેશન આવે છે, સ્કેલિંગ આવે છે, રોટેશન આવે છે અને શેરિંગ આવે છે. હવે એક્ઝામમાં ટ્રાન્સલેશન અને સ્કેલિંગ જે છે એ ખાસ પૂછાય છે. જો 2D ટ્રાન્સફોર્મેશન કરીએ આપણે કોઈ બી 2D પ્લેનમાં ટ્રાન્સફોર્મેશન કરીએ છીએ તો એને 2D ટ્રાન્સફોર્મેશન કહેવાય છે, એન્ડ 3D હોય તો એને 3D ટ્રાન્સફોર્મેશન કહેવાય છે. ટ્રાન્સફોર્મેશનનું કામ શું છે? તો ટ્રાન્સફોર્મેશન પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન કમ્પ્યુટર ગ્રાફિક્સ ટુ રીપોઝિશન ધ ગ્રાફિક્સ ઓન ધી સ્ક્રીન એન્ડ ચેન્જ ધેર સાઇઝ એન્ડ ઓરિએન્ટેશન. હવે ટ્રાન્સફોર્મેશન જે છે એ ટ્રાન્સફોર્મેશન કમ્પ્યુટર ગ્રાફિક્સમાં એક મહત્ત્વનું રોલ ભજવે છે. આપણે જે બી કોમ્પોનન્ટ છે એ કોમ્પોનન્ટની સાઇઝ છે કે ઓરિએન્ટેશનમાં ચેન્જ કરવાનો છે, અથવા તો કોઈ બી ઓબ્જેક્ટને આપણે કમ્પ્યુટર ગ્રાફિક્સમાં રીપોઝિશન કરવાનું છે તો એની માટે ટ્રાન્સફોર્મેશન જરૂરી છે. ટ્રાન્સફોર્મેશનનો જે રોલ છે એ ટ્રાન્સફોર્મેશનનો રોલ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. હવે હોમોજીનિયસ કોઓર્ડિનેટ્સ. હોમોજીનિયસ કોઓર્ડિનેટ એક ટ્રાન્સફોર્મેશનનો એક ભાગ છે. ટુ પરફોર્મ અ સિક્વન્સ ઓફ ટ્રાન્સફોર્મેશન સચ એઝ ટ્રાન્સલેશન followed by rotation and scaling, we need to follow a sequential process. Translate the coordinates, rotate the translated coordinates, and then scale the rotated coordinates to complete the composite transformation. હવે આપણે ટ્રાન્સફોર્મેશન કરવું હોય તો ટ્રાન્સફોર્મેશન કરવા માટે સૌથી પહેલાં તો કોઓર્ડિનેટ છે કોઓર્ડિનેટને બદલવા પડે. એના પછી જે બી કોઓર્ડિનેટને આપણે ટ્રાન્સલેટ કર્યા છે એમને રોટેટ કરવાના અને ફરીથી શું કરવાનું છે, જે રોટેટેડ કોઓર્ડિનેટ્સ છે એમને સ્કેલ આપવાનો. તો આ રીતે આપણને જે ટ્રાન્સફોર્મેશન છે, જે કોઓર્ડિનેટ છે, કોઓર્ડિનેટમાં ટ્રાન્સફોર્મેશન આપણને મળશે. બરાબર. સૌથી પહેલાં તો કોઓર્ડિનેટ શું છે? તો જે XY આપણે એક્સિસ બતાડીએ છીએ અને એમાં જે આપણે પોઈન્ટ્સ બતાડીએ, ફોર એક્ઝામ્પલ આપણે લખ્યું છે P×2×3, 2×3, બરાબર. તો 2 શું છે એ એક્સ એક્સિસ બતાડે છે અને 3 શું છે એ વાય એક્સિસ બતાડે છે. તો આ શું છે? કોઓર્ડિનેટ છે. તો સૌથી પહેલાં તો કોઓર્ડિનેટને ચેન્જ કરવાના, પછી એ ચેન્જ કરેલા કોઓર્ડિનેટ છે એમને રોટેટ કરવાના અને રોટેટેડ કોઓર્ડિનેટ છે એમનું શું કરવાનું? સ્કેલિંગ કરવાનું. આ આખું શું છે? આ એક સિક્વન્સ છે. કોઈ બી જે ટ્રાન્સફોર્મેશન કરવાનું છે એ ટ્રાન્સફોર્મેશનની આખી આ રીત છે. To shorten this process, we have to use 3×3 transformation matrix instead of 2×2 transformation matrix. To convert a 2×2 matrix to 3×3 matrix, we have to add an extra dummy coordinate. હવે આજે આટલી લાંબી પ્રોસેસ ના કરવી હોય તો એની માટે આપણે જ્યારે 3D ટ્રાન્સફોર્મેશન કરીશું, બરાબર, તો 3D ટ્રાન્સફોર્મેશનમાં એક વધારાનો ડમી કોઓર્ડિનેટ મૂકી દેવાનો, બરાબર. એટલે જે 2×2નો મેટ્રિક્સ હશે એ 3×3નો બની જશે. In this way, we can represent the point by 3 numbers instead of 2 numbers, which is called homogeneous coordinate system. In this system, we can represent all the transformation equation in matrix multiplication. Any Cartesian point Pxy can be converted to homogeneous coordinate by P'(xh, y'h, h). હવે જો આ હોમોજીનિયસ કોઓર્ડિનેટ છે એ હોમોજીનિયસ કોઓર્ડિનેટમાં શું છે? 2×2ના મેટ્રિક્સ આપણે 3×3માં બતાવીએ છીએ. ઓકે, તો માની લો કે આપણી પાસે કોઈ કાર્ટેઝિયન પોઈન્ટ છે P×xy, તો એનું હોમોજીનિયસ કોઓર્ડિનેટ કરવું છે તો એને કઈ રીતે બતાવવામાં આવશે? xh, y'h, h. હવે આ h શું છે? એક ડમી કોઓર્ડિનેટ છે કે જે આપણે વધારાનો એડ કર્યો છે એ. હવે અલગ અલગ ટાઈપના જે ટ્રાન્સફોર્મેશન છે એ આપણે જોઈએ. એમાં સૌથી પહેલું છે ટ્રાન્સલેશન. હવે ટ્રાન્સલેશન એટલે શું? કે કોઈ પોઈન્ટને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો છે એ શું છે? ટ્રાન્સલેશન છે. અ ટ્રાન્સલેશન મૂવ્સ એન ઓબ્જેક્ટ ટુ ડિફરન્ટ પોઝિશન ઓન ધ સ્ક્રીન. હવે માની લો કે પોઈન્ટ અહીંયા આપણી પાસે છે, એને આપણે અહીંયા લઈ જવો છે, તો આ શું છે? ટ્રાન્સલેશન છે. બરાબર. હવે આને તમે
બતાવશો કઈ રીતે, કેડની લેંગ્વેજમાં આપણે કઈ રીતે બતાવવાનું, તો યુ કેન ટ્રાન્સલેટ અ પોઈન્ટ 2D બાય એડિંગ ટ્રાન્સલેશન કોર્ડિનેટ tx ty ટુ ઓરિજિનલ કોર્ડિનેટ xy ટુ ગેટ ધ ન્યૂ કોર્ડિનેટ x ડેશ y ડેશ. આપણે શું કરવાનું છે કે જે આપણું જૂનો કોર્ડિનેટ છે xy, આ xy જે છે એને આપણે x પર કેટલું આપણે એને ડિસ્ટન્સ કયા નવા ડિસ્ટન્સ પર લઈ ગયા, તો tx જેટલા નવા ડિસ્ટન્સ પર લઈ ગયા. એટલે આ xમાં જ્યારે તમે tx એડ કરશો ત્યારે નવો કોર્ડિનેટ કયો મળશે આપણને, x ડેશ મળશે. સેમ વસ્તુ y છે, y એટલે અહીંયા ક્યાંક આપણને y બતાડે છે, એને આપણે કેટલું ઉપર લઈ ગયા, ty જેટલું ઉપર લઈ ગયા, તો y માં તમે બીજું ty એડ કરો તો નવો પોઈન્ટ આપણને કયો મળશે, x ડેશ y ડેશ. બરાબર. ટ્રાન્સલેશન શું છે, તો જે બી કોર્ડિનેટ છે એ કોર્ડિનેટમાં એડ કરવું. માની લો અહીંયા આપણી પાસે 2 3 પોઈન્ટ છે અને એ 2 3 પોઈન્ટમાં આપણે કેટલું એક એક એડ કરીએ, તો એક એક એડ કરો તો શું થશે, 3 4 થશે. તો 3 4 શું થયું, એ પોઈન્ટનું ટ્રાન્સલેશન થયું. તો અહીંયા ફક્ત tx શું બતાડે છે, જેટલું તમે એડ કરો છો એ શું છે, ટ્રાન્સલેશન છે. બરાબર. ધ પેર tx ty ઇઝ કોલ્ડ ટ્રાન્સલેશન વેક્ટર or shift vector. The above equation can also be represented using column vectors. અને column vector કઈ તરીકે બતાવવું, તો આ રીતે બતાવે. અને આ જે વેક્ટર છે એને આપણે આ રીતે પણ લખી શકીએ, p dash is equal to p plus t. જે બી આપણા પોઈન્ટ છે એડ કરો તો એ શું થાય છે, ટ્રાન્સલેશન જીઓમેટ્રિક ટ્રાન્સફોર્મેશન થાય છે. નેક્સ્ટ છે રોટેશન. રોટેશન એટલે કોઈ પોઈન્ટને આપણે પર્ટિક્યુલર કોઈ એંગલ સાથે આપણે રોટેટ કરાવવાનું. તો એ શું થશે, ઇન રોટેશન વી રોટેટ ધ ઓબ્જેક્ટ એટ પર્ટિક્યુલર એંગલ થીટા ફ્રોમ ઇટ્સ ઓરિજિન. From the following figure we can see that the point pxy is located at angle phi from the horizontal x coordinate with distance r from the origin. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે pxy છે એ આ x સાથે phi નો એંગલ બનાવે છે અને ઓરિજિન થી r ના ડિસ્ટન્સ પર છે. ઓકે, let us suppose you want to rotate it at the angle of theta. After rotating it to a new location you will get a new point p dash x dash y dash. હવે જ્યારે આ પોઈન્ટને આપણે થીટા એંગલ પર આપણે રોટેટ કરીએ તો નવો પોઈન્ટ આપણને કયો મળશે, p dash x dash y dash. ઓકે, હવે આને આપણે સમજીએ. જો આ જે x છે, આ xy છે, એને આપણે શું બતાડીએ, જો x સાથે કેટલાનો એંગલ બનાવે છે, phi એંગલ બનાવે છે અને ડિસ્ટન્સ શું છે, r છે. તો આપણને ખબર છે કે જે ફાઈની નજીકનો જે કોમ્પોનન્ટ હોય એને શું લઈએ છીએ આપણે, આર કોસ લઈએ છીએ. બરાબર. તો આ શું થશે, ડિસ્ટન્સ આર અને એંગલ શું છે, કોસ. તો એક્સ બરાબર શું થશે, આર કોસ ફાઈ અને વાય બરાબર શું થશે, આર સાઇન ફાઈ. આને કીધું ઇક્વેશન નંબર 1 ઇક્વેશન નંબર 2. સેમ વે વી કેન રિપ્રેઝેન્ટ પી ડેશ એક્સ ડેશ વાય ડેશ. હવે આને આપણે રિપ્રેઝેન્ટ કરવું હોય તો આમાં બે એંગલ એડ થશે. કયા કયા, ફાઈ પ્લસ થીટા. તો અહીંયા ફાઈ પ્લસ થીટા થયા. તો અહીંયા ફાઈની જગ્યાએ શું લખાશે, ફાઈ પ્લસ થીટા. કેમ કે આપણે નવા કોર્ડિનેટ લખીએ છીએ એટલે. હવે અહીંયા જે પેલો કોસ થીટા પ્લસ આલ્ફા પ્લસ બીટા વાળી જે ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા અહીંયા અપ્લાય કરી દઈએ. સેમ વસ્તુ વાય કોર્ડિનેટ છે, તો વાય કોર્ડિનેટ શું થશે, આર ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્ટુ ફાઈ પ્લસ થીટા. તો જે એ પ્લસ બી વાળી જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા અપ્લાય કરી તો આ ઇક્વેશન બનશે. હવે 1 અને 2 ઇક્વેશન, 3 ને 4 જે છે એમાં આપણે જો આર કોસ ફાઈ છે, અહીંયા આર કોસ ફાઈ છે એની જગ્યાએ એક્સ મૂકી દો તો શું થશે, એક્સ કોસ થીટા માઇનસ આર સાઇન ફાઈ છે એની જગ્યાએ વાય થશે માઇનસ વાય સાઇન થીટા થશે. એન્ડ વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે, આર કોસ ફાઈ છે, આર કોસ ફાઈની જગ્યાએ અગેન એક્સ સાઇન થીટા અને આર સાઇન ફાઈની જગ્યાએ શું થશે, વાય સાઇન થીટા થશે. તો આ શું છે, આ જે છે એ રોટેશનનું ઇક્વેશન બતાડે છે. હવે આને મેટ્રિક્સ ફોર્મમાં લખવું હોય તો મેટ્રિક્સ ફોર્મમાં આપણે કઈ રીતે લખીશું, જો અહીંયા સિમ્પલ છે, આ એક્સ એક્સ અને વાય વાય છે. બરાબર. કોસ થીટા માઇનસ સાઇન થીટા કોસ થીટા. તો આનું મેટ્રિક્સ ફોર્મ શું થશે, કોસ થીટા સાઇન થીટા માઇનસ સાઇન થીટા કોસ થીટા. ઓકે, અથવા તો આને પી ડેશ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ આર લખી શકાય. જ્યાં આર જે છે એ શું છે, રોટેશન મેટ્રિક્સ છે. બરાબર. આ ઇક્વેશન, બરાબર, આ ઇક્વેશન. અહીંયા જે છે અહીંયા માઇનસ સાઇન થીટા આવશે, અહીંયા જે છે અહીંયા માઇનસ સાઇન થીટા આવશે ને અહીંયા સાઇન થીટા આવશે. ઓકે, આ ભૂલ છે. The rotation angle can be positive and negative. For positive rotation angle, we can use the above rotation matrix. However, for negative angle rotation, the matrix will be changed as below. જે એંગલ છે એ માઇનસ કરી દેવાના. ઓકે, cos થીટા માઇનસ સાઇન થીટા cos થીટા. બરાબર. આ છે રોટેશનનો મેટ્રિક્સ.
હવે નેક્સ્ટ છે સ્કેલિંગ. સ્કેલિંગ એટલે શું? જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટનો સ્કેલમાં વધારો કરવો ઓર ઘટાડો કરવો. કોમ્પ્યુટર ગ્રાફિક્સમાં જે બી આપણી પાસે કોમ્પોનન્ટ છે એ કોમ્પોનન્ટના સ્કેલમાં વધારો કરવો કે ઘટાડો કરવો એ શું છે? સ્કેલિંગ ટ્રાન્સફોર્મેશન છે. To change the size of an object, scaling transformation is used. In the scaling process, you either expand or compress the dimension of the object. Scaling can be achieved by multiplying the original coordinates of the object with the scaling factor to get desired result. હવે ટ્રાન્સફોર્મેશનમાં આપણે ટ્રાન્સલેશનમાં શું કરતા હતા? તો જે બી આપણા નવા કોઓર્ડિનેટ છે એને એડ કરતા હતા, બરાબર. હવે આમાં શું આવશે? રોટેશનમાં શું આવશે? આ મેટ્રિક્સ તમારે યાદ રાખવો પડશે, બરાબર. અને આ મેટ્રિક્સમાં થીટાની વેલ્યુ આપેલી હશે અને પછી જે બી એક્ઝામ્પલ તમને આપ્યો હશે એ પ્રમાણે એને કન્વર્ટ કરવાનું. સ્કેલિંગમાં શું છે? તો સ્કેલિંગમાં જે વેલ્યુ આપેલી છે એ વેલ્યુને આપણે મેટ્રિક્સ સાથે મલ્ટીપ્લાય કરાવવાની, બરાબર. એ છે સ્કેલિંગ. હવે આપણે let us assume that the original coordinates are xy, the scaling factors are sx, sy, and the produced coordinates are x dash, y dash. This can be mathematically represented as shown in x dash is equal to x into sx. હવે sx અને sy શું છે? જે સ્કેલિંગ ફેક્ટર છે. આ જૂના કોઓર્ડિનેટ્સ છે અને આ નવા કોઓર્ડિનેટ છે. તો આપણો નવો કોઓર્ડિનેટ કઈ રીતે બનશે? તો જે બી કોઓર્ડિનેટ આપણી પાસે છે એમાં જે સ્કેલિંગ ફેક્ટર છે એને મલ્ટીપ્લાય કરી દેવાનું. તો એ શું થશે? આપણું સ્કેલિંગ થશે. તો એક્સ ડેશ બરાબર શું થશે? એક્સ ઇન્ટુ sx અને વાય ડેશ શું થશે? વાય ઇન્ટુ sy. The scaling factor sx, sy scales the object in x and y direction respectively. The equation can be represented in matrix from as below. આને મેટ્રિક્સ પ્રમાણે આપણે બતાવું તો શું થશે? x ડેશ y ડેશ, x ડેશ y ડેશ, x y, પછી આ તો જે મેટ્રિક્સ આપણે લખી છે 1 0 0 1 sx ઇન્ટુ 0 0 ઇન્ટુ sy. આને તમે મલ્ટીપ્લાય કરશો એટલે આ જ ઇક્વેશન બનશે, ઓકે. અથવા તો આને કઈ રીતે લખી શકાય? p dash is equal to p into s, where s is the scaling matrix. The scaling process is shown in the figure. અહીંયા બતાડેલી છે, બરાબર. આ રીતે સ્કેલ તમે શું કહેવાય? વધારો કે ઘટાડો. If we provide values less than 1 to the scaling factor s, then we can reduce the size of the object. If we provide values greater than 1, then we can increase the size of the object. Last one છે રિફ્લેક્શન. રિફ્લેક્શન શું છે? તો કોઈ ઓબ્જેક્ટ આપણને અહીંયા આપેલો છે અને એને આપણે એના અપોઝિટ કોઓર્ડિનેટમાં રિફ્લેક્ટ કરાવીએ છીએ, બરાબર. સેમ વસ્તુ અહીંથી વાયથી આપણે એને રિફ્લેક્ટ કરીએ છીએ. અહીંયા છે શું કહેવાય? ઓરિજિનથી એને આપણે રિફ્લેક્ટ કરાવીએ છીએ અને અહીંયા કોઈ એંગલ પરથી રિફ્લેક્ટ કરાવીએ છીએ. તો આ શું છે? રિફ્લેક્શન. Reflection is the mirror image of the original object. In other words, we can say that it is a rotation operation with 180 degree. In reflection transformation, the size of the object does not change. The following figure shows reflection with respect to x and y axis and about the origin respectively. જે મેં કહ્યું એ જ કે આ પહેલું રિફ્લેક્શન છે એ એક્સ એક્સિસથી બતાડે છે, આ બીજું છે વાય એક્સિસથી બતાડે છે, આ ઓરિજિનથી બતાડે છે, આ ઓરિજિનથી કોઈ એંગલ પર બતાડે છે, ઓકે. તો જીઓમેટ્રિક ટ્રાન્સફોર્મેશનનો જે ટોપિક છે અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.